મેં પહેલા જ મહિના હું જે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક્ટ કરતી હતી કે આ લોકો 3 ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા, એ હું એકલી જ છું, તો બી એ લોકો માનના નહીં. મેં કે અત્યારે બીજા આવશે, કોઈ આવ્યા નહીં. તો બી મેં 7-8 દિવસ 5 દિવસ કામ કર્યું ને, બીજા એમ જ રહી 2-3 દિવસ. પછી એ લોકો રાજીનામું મૂકાયું. પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાવી લો, નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો. કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા. પ્લસ મેં મિક્સમાં આવી ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તું તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા. તમને શું કીધું હતું જોબ માટે? એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ, મતલબ એમ. કેટલો પગાર આપશે એવું કીધું હતું? 70,000-80,000 પગાર કીધું. પછી શું કામ કરાયું? 8 કલાકના ને તબેલામાં દૂધ કાઢવા મોકલી. હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ, પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા. કેટલા રૂપિયા આપ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા. આજે જ મને પ્લાનમાં પંજાબના ને રાજસ્થાનના ને છોકરા લોકો સ્ટુડન્ટમાં ગયેલા ને, એ પોતે કહેતા હતા કે તાના વ્યક્તિમાં 40,000 ને 50,000 પગાર નથી, તો આપણો તો હું અહીં આટલો બધો. એવી રીતે મને ગુડ કરીને લોકો મને આજે એ કરતા હતા. ત્યાંની સરકાર બી મને એમ કીધું કે તું સરસ છે છોકરી, તું આટલું ટસર કરીને રહી છે, અને અહીંયાના મને ટોર્ચર કરતા છે. અહીંયાના જે એજન્ટ ને વિપુલભાઈ ને એ લોકો મને ખોટું ખરાબ બોલતા છે એમ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.